શું નામ છે તમારું? કોકિલાબેન. અહીંયા રહ્યો છો? શું કરો છો તમે? કામ થાય છે કઈ? એકલા જ રહ્યો છો? છોકરા નથી એટલે એકલા રહ્યો છો? સાસરે સાસરે વળાવી દીધી. તો તમને અમે અત્યારે કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છીએ. કેવું લાગે છે તમને? હે સારું લાગે છે એમ? હલાય તો છે ને? આમ સારી તો શકો છો ને? કોમ થાય ને? હા એમ તો અમારે એક્સિડન્ટ થયેલો છે, વાગેલું ખરું પણ સંભળાતું નહીં. એવું છે? એવું છે? એક્સિડન્ટ ક્યાં થયેલો? અહીં ગામમાં. શું થયું તું? શું થયું તું? એમાં પડી ગયા હતા? દૂધ આપીને આવતી હતી ને એક ભરી પાડી નાખી. પસાડી દીધા હતા તમે? પાડી દીધું. અત્યારે મારા પગમાં સોજે છે, અહીં ભાગી છે ને ત્યાં ભાગે છે. હા. પણ ભગવાનને ને વળી એટલે બેસે રાખું છું. એમ થોડું કામ જે થાય છે એ કરો છો, બાકી એકલા ને એકલા રહ્યો છો? છોડીને તરત હતી પણ દરેક વેવાય ને બીજા લોકો ચડવા ને એટલે વચ્ચે છોડીને હેરાન કરતી કરી એટલે વચ્ચે મજા મળી. બહુ વાગ્યું ને તો છોડીને તર્યા હતી. ક્યાં ગામ છે દીકરી? અહીં અઠવાડિયે. અમારી ચેનલ જે છે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એ તરફથી તમને કરિયાણાની કીટ ભેટમાં દેવા આવ્યા છીએ. કેવું લાગે છે તમને? સારું લાગે છે એમ? શું કહેવા માંગો છો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમે ચેનલને શું કહેવા માંગો છો? ભગવાન એમનું સારું કરે. હા પરસોત્તમ મહિનામાં કીટ આવી એટલે. હા, પરસોત્તમ મહિનો છે. મારે થાય ના થાય પણ અમુક ઉપવાસ કરું, બહુ નહીં કરતી. પેલા તો બધા નાખણા એવું કરું પણ અત્યારે આ પગે હેડાય જ ને એટલે કામ ન થાય એટલે ના પગે ઉંમર ઘણી થઈ ગઈ છે. કેટલી ઉંમર થઈ ગઈ? 70 વર્ષની ઉંમર છે. સાથે ને સાથે મહેનત કરવાની, સાથે ખાવાનું. જય શ્રી રામ મિત્રો. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કોકિલાબાને કરિયાણાની કીટ ભેટમાં આપેલ છે. ગામ દેવકી વણસોલ. આવા કોઈ પણ વ્યક્તિ જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય તો અમારી ચેનલનો સંપર્ક કરજો. નીચે નંબર આપેલા છે અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જેવા આવા જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમારો વિડીયો પહોંચે. આભાર. જો મળી પડશે મળી આ કીટ છે બધી કરિયાણાની. આની અંદર બધી વસ્તુ આવી ગયેલી છે, બરોબર? શું કહેવા માંગો છો કે તમને કીટ ભેટમાં જે વ્યક્તિ આપી છે એમને શું કહેવા માંગો છો? ભગવાન એમ સારું કરે, એવું કાર્ય કાયમ કરતા રહે. એવું ભગવાન આ સેવા કરે એવી સેવા કરતા રહે.